થરાદ ખાતે સંત શ્રી આસારામ બાપુના 88મા અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે વિધવા બહેનોને રાશન કીટ વિતરણ અને સત્સંગ યોજાયો હતો। બાપુના શિષ્યો દ્વારા સમગ્ર ભારતમાં વિશ્વ સેવા તરીકે દિવસ ઉજવવામાં આવ્યો હતો। થરાદ ખાતે આવેલ પરમ પૂજ્ય સંત શ્રી આસારામ બાપુના આશ્રમ ખાતે શિષ્યો દ્વારા બાપુના 88મા અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે વિધવા બહેનોને રાશન કીટ વિતરણ, શાકભાજી તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંત શ્રી આસારામ બાપુ 88મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ભારતભરમાં શિષ્યો દ્વારા બાપુના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે થરાદ ખાતે પસાર થતી મુખ્ય નર્મદા નહેરના કિનારે આવેલ બાપુના આશ્રમ ખાતે ભક્તો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે અમદાવાદ સાબરમતી ખાતે આવેલ સંત શ્રી આસારામ બાપુ આશ્રમના પ્રવક્તા શ્રી જ્યોત્સના દીદીના મુખ્ય સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું, જેમાં મનુષ્યના જન્મથી લઈ જિંદગીના અંત સુધીની સફર વિશે સત્સંગના સંબોધનથી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બાપના શિષ્યમાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા અને દીદીના મુખ્યથી કરવામાં આવેલા સત્સંગનો લાભ લીધો હતો। બાપુના અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે 88 દીપ પ્રાગટ્ય કરી થરાદ વાવ તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની વિધવા મહિલાઓને જીવન જરૂરિયાત મુજબ 1000 રૂપિયાની રાશન કીટ, 200 રૂપિયાની શાકભાજી તેમજ ફ્રૂટ તરીકે તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનોએ લાભ લીધો। ત્યારે આસારામ બાપુના પરમ શિષ્યના આશ્રમના સંચાલક આભાજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે બાપુના 88મા અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ભોજન પ્રસાદ રાખી એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે, જેથી આજના યાદગાર દિવસને સમગ્ર ભારત દેશમાં વિશ્વ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। એવા બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।